મેઠા ભાઈ ઓય કણાવ ભાગુભાઈ કર્યા વગર બધું કોમ ઊભું રખાવો છો ઓય કણાવ પેલા ઓય આવો લ્યા હું હા તમે હવે કણાવ મારા મોડું થાય છે મારા સાઈડો ચાલુ છે કણી યાર નવી સાઈડ ચાલુ કરી કો તાણ હવે ભાઈ હા એ સાઈડ ઉપર જઉં છું એવું છે હું હવે ઘરમાં જ જઉં છું હું હવે ટીણો કમ્પ્લીટ કોમો આવે છે ને ટીણો કોમો આવે છે ને હા એ તો બધો નું કમ મેળ્યો સંભાળે છે હા એટલે હવે કીધું છે મૂકો જો ધંધો વ્યવસ્થિત કરવાનો અને આ તો વળી ટિફિન લઈને મોકલ્યો છે ઘેર આવ્યો છે ટીણીઓ ઓ હું આવ્યો છું હું ઘેર આવે તમારી સાઈડ ઉપર કહેતો હતો ને જવાનું અલ્યા એ ફરાર થઈ ગયું છે અહીંથી હા તાણે કોમ અધૂરું મેલી નહીં યાર પેલા બીજા કાર્યકરો બાબા થાકી દોય છે અને એનું ઠેકોણું નહીં હોતું પીવા નાહી ગયો પીવા પણ તમે સાઈડ ઉપર હું કઈ જવા દો છો ને સાઈડ ઉપર તમારું કોમ ચાલુ હોય તમે કણ ઉભા રહો એ શું જતો રાખું છું એટલે મારા 70 સાઈડો ચાલતી હોય મેઠા ભાઈ મારા કોઈ એક જગ્યાએ ના બેહી રહેવાનું હોય મારા ત્યોય દહ કારીગરો દહ કારીગર જો ભાલક છે મારા એક જગ્યાએ ના બેહી રહેવાનું હું કોન્ટ્રાક્ટર છું યાર એના પણ પૈસા હતા નહીં જોતી લઈને પીધો તાણી ને વળી ઉપાડ લઈ જાય છે શાણે હાલે ઉપાડ વળી અત્યારે 500 રૂપિયા જબરદસ્તી કે હાલો હું બધું કોમ કરશે કે રાતી કોમ છે કે મારે અને અત્યારે 500 રૂપિયા લઈને બે સાઈડ ઉપર પાછું ત્યાં જો એટલે અહીંથી ફરાર થઈ ગયું તું પણ તમે હું કા પૈસા આલો છો મને કીધા કે તમારે રૂપિયો નહીં આલો મારા છોકરાને નહીં કીધું કઠાણું લાવવાનું મને ખબર હોય એ ઘરમાં કશું લાવતો તો છે નહીં હું રૂપિયા આલવા પડે તમારે બેઠા ભાઈ એ મને ધમકાવશો નહીં બરાબર છે કે કોમથી બંધ કરી દેવું તમારા ઘેર રાખો મારા કોઈની જરૂર નહીં મારો 70 કારીગર મળશે બરાબર છે ને એના પૈસા માંગે એટલે મારા એને આલવા પડે જેમ કે એનો કોમ કરે છે બાકુ ભાઈ એવું નહીં કહેતો પણ તમે એને આલો એના મને પૈસા આલો મારા ઘરમાં એટલો ટેકો થાય કે અલ્યા મેઠા ભાઈ મારે તો એ માંગે એટલે આલવા જ પડે કોમ એનો કરો છે જો મારા ડાયરેક્ટ ના લોય વાતો કરો છો આમ જઈ દેજો કોમ આપવું હોય ને તો આવ ના આપવું હોય તો બંધ થઈ જાય બરાબર છે બાકી મારા કોઈ હરાબાળી નહીં કોઈ નહીં રેડી અરે અલ્યા ના કરશો આ ગધેડાના લગીર ખબર પડતી નહીં મજૂરી તો કરવી નહીં બસ પી કરવો છે પણ લગીર બુદ્ધિ નહીં ને અને શું મજૂરી જવાને આવે છે એટલી જમીન છે આપણે 5 વીઘા જમીન છે આ વાવકે હરકી રીતિ શું મજૂરી કરવાના આવે છે તું ઘેર હોય તો તારી ખબર છે બોર હા બોર હતા તમે એક્ટિવા ચલાવો ને મને બીક લાગે છે બાપા તમારા પાસે આની બીક લાગે છે અંજો વાતો પડ ફટાફટ તાર બાપાને ભેગા થઈને ઘેર જતો રહી પણ જે ભેગા તો થવા દ્યો પણ ઘેર ઉપાજી નહીં તને ખબર છે પણ બેહવા તો દ્યો ચા પાણી તો કરો તો ટીણીઓ પીન કોકના ગાય ઝઘડો કરશે પાછો એવું પાજી છે એ તો ઘેર શું ખબર ઘેર છે તો વાટકે ને ચૂપ ચાલ આવશે ઓ બાપા શું જ્યા ઠીક આપે તો હાલ આવી આપણને ખબર કે તમે કોઈને પૂછ્યું આવો તમે ઓવા આવો આવો બેટા ઓવા બા. આવો બેટા સાચો છો કા ઓવા તમે આવો બેટા કાલ કેમ નતો આવ્યો પછી કાલે નરવાઈ નથી મહેમાન આયા તા ઘેર અમારે એટલે પછી કોઈ નરવાઈ મળી ના તે ના હોય તો લોટો પરતી કે જમીન તો પાણી થાય ભૂલી જ જાય મજામાં કે તમે આવો મજામાં રેવાઈ દેવું કરે છે એ કપાન્યા જઈશ હાલ તો કોમ પાલી ગયા કપા એકલા યાદ દાણા શું કોમ તો કોઈ નહીં વરસાદ આવતો નહીં શું કોમ હોય કે આ બોર નો પાણી મેલવાનો લ્યો. કાલ ધાબુ કર્યું કાલે આપડે તો જેટલો હગો આવ્યો તો તમારી વાટ જોઈ રહ્યો હોવા સુધી પણ તમે આયો જ ના આબાન હતું તૈયાર જ થયો તો હેડ્યો તો પણ પછી હેડતા વેળી મહેમાન આયા તે વળી પાછો બેહી ગયો તાર બાપોય નતો આવ્યો તમારા ઘરનો આવ્યો તો અને મારા બાપુ શું જ્યાં હતા તાર બાપામાં શું પરિવાર શું ટેકોણું છે આ તમે ઘેર આવ્યા પણ ઘેર છે મોણસ જેટલી વખત આવું તેટલી વખત એને ઘેર જ નહીં હોતા શું કરવાનું છોકરા ખડતા ધાબુ અસલ ભરાઈ ગયું હા આવો સોડી હોવા હા બેટા આદા છો કા આવો મજામ હોવ તમે આવો આતા છો કા આવો ક્યાં ના હતા હાલ જ આયા છે આઈને પાણી પીધું એટલી વાર કીધું ભેગા થતા અહીંયા ધાબુ પડી છે તે ચોકણ ગયા તા કોમો જીતી બસ એ ગોમાં શું જશે બે હવા જીતી અને પેલા તમે એવું કર્યું છે મોટા કોઈ ના શું કરે એ પીવાનું છોડી દીધું કે ચાલુ છે ના નહીં છોડ્યું કઈ થાકે પણ મેકતા જ નહીં દારૂ આખો દાડો. જમાઈ આ બાદ આવજો
હોબળો આ જમાઈ કેટલા સીધા હશે કોઈ મગજ મારી ખરી આના ઉપર તો દયા આવે છે ને. તો પછી આવાના જેવા જમાઈ હોય ને તો એ ઘરમાં 3 છોડીઓ નખવાય તો પછી કોઈ વ્યસન નહીં આ નહીં હું કરીશ પેલા પૂછજો. પૂછ્યું ને ટીનોજી કહું શું કરે કોઈ ના કોમ જ હોય ને રોજ વાજે પીને આવી જાય કોક કહેતા હોય તો નથી સુધરતા બાપા હું કરીએ આ મૂન બુન બે તો કંટાળ્યા છીએ અને હોજ પડે ને એટલા ઢૂસ થઈને આવું કે ના પગાય ટક કે કોઈ નહીં લાવ કે ખાવાનું લાવ ઘરમાં તો 1 રૂપિયો હાલતા નહીં મજૂરી જોઈશે પણ ઘેર આટલી બધી જમીન છે ને તોય ઘેર મજૂરી નહીં કરતા ને લોકોની મજૂરી કરવા જોઈશે વેવાઈએ કોઈ કહેતા નહીં બેટા એ કઈ થાકે શું કહેવાનું તમે જાણા પણ કહેતા હોય તો રોજ કેટલું કહેવાના હાલમાં હાથ ઉપડી જાય પણ કેવું કે ભાઈ ને મારે એવું થાય કે હા તો એટલે બોલ. અમે ત્યોકણ આવીને જેમ તેમ બોલી લેવાનું તો બધાને ખોટું લાગે વેવાઈને વેવાને તમવાને ને બધાને ખોટું લાગે એ તો સાચી વાત છે પણ આમ સુધરી ના શું કરવાનું કે જો અમે કંટાળી જાય વિચારું છું કે આજ સુધર્યો કાલ સુધર્યો પછી હું આવ્યો ને બધું છેલ્લે પૂરું થઈ જશે એટલે હું આવતો નહીં. એ તો બાપા સાચી વાત છે પણ આપણે ના બોલાય એમ કેવું છે પણ તમે તમારા ભાઈ, એ બાપાને તો- કે યુવાનો ધ્યાન રાખીને હવે સુધારવું પડે કે પણ તો પછી? બાપા એટલે શું કરું છું ખબર હાદા હોય ને એટલે કહીએ ને સમજાઈએ ને કે અમ ના પીતા એ કે હાર અમ નહીં પીવું હું સુધરી ગયો આમ બસ હોજ પડે એટલે પીનાઈ જાય શું કરવાનું વાળા અસલ કડિયા કોમના કારીગર છે તાર- આ કે અચ્છી બંધ દારૂ એમ જ કહેશે પણ અમે તો રોજ કંટાળી કરીને થાક્યા પછી તમે તમારા બાપાને કહેતા હોય તો મારા બાપુ કે કઈ કઈ થાક્યા જો કા ઘોઘળામાં ની ઉતરવા દે છે લગીરે દારૂ ઉતરવા દે છે લોહી પીવા આવ્યો છે લોહી પીવા આવ્યો છે એય હા બાપને કે છે બધું મને ને કેવાનું રોય રોય પછી નહીં. આ તારો બાપ હોમો આવ્યો છે આમ ઊભું થા બાપા બોલો અલે અશમ તું મારું લોહી પીવા બેઠો છે એમ કે છે મને હા લો પીધું છે હે નહીં પીધું એ કોમ ઉપર હું કરીને આવ્યો લે તું જો તો કોમ કર્યા કોમ હમ. એ હું કરીને આવ્યો એમ કે મને પેલા મજૂર ને એ કોઈ નહીં તો કોઈ નતું આ તો રાધા બાપા મજૂર ને કોઈ આવ્યું નતું મારા બેટા જોરાવા જીવન કોમ કરતા પૈસા લે પેલા તૈયાર થઈ જાય છે બોલો આવું નાટક કરે છે તે અમારે જૂઠું બોલે ને વાઘો ભાઈ ભેગા થયા તારા કોન્ટ્રાક્ટી મને તું સાઈડ ઉપરથી નાહી આવ્યો છે એમ કે સાલું કોમ મોની અને પૈસા હું કા લઈ લીધે લ્યા પૈસા હું કા લીધે ઉપાડ કરે છે ખાવા પીવા ખાવામાં પીવામાં જ બધું કાઢ્યું છે બસ તાકડથી ના જ કરે છે જિંદગીમાં તમે નહીં ગલોલા જેવા થઈ રહ્યા તે તારો બાપ તો મજૂરી કરે છે શેમ કાળી મજૂરી કરે છે પરસીઓ પડે તાણા બધું ભેગું થયું છે ને ગલોલા જેવો થયો છે બરાબર. નહીં કઈ એમ નામ થયો હવે ઓબાના થળિયા ઓબાના થળિયાથી તી તો હુકા મારા ઘેર જન્મ લીધો છે લોહી પીવા આવ્યો છે કું મારું બીજો લીધો છે તું કંટાળો લવરાય ને કોમ હરકો કર કોમ ધંધો કર લો ભલે વાંગ આવવાનો ભાઈ કાઢે 2 જણા તું શરમ કર બોલવાનું મર્યાદા રાખ નહીં બૈરું તે વાહણ ગાવાની વાતો કરે છે કોમ કરા છે ભલે બોલ્યો એ ભલે બોલ્યો ઓમ જો એ બહેરાનો બિહારી ને એક્ટિવા ઉપર ઓમ જતો હતો એ મારો બેટો ઘેર ઉભો નહીં રહેતો અને બહેરાને લઈ લઈ જોતો રખડા ફરા છે શું જોઈ લે હા એ શરમ વગરનો જો ને ઓમ નાલાયક એ ઓછો ના એ એને નાલાયક કે તું નાલાયક છે વધારાને બોલે રખડેલ થઈ કોઈને ગયો બોલે ને એ તો સીધો છે ધોળા દાડા ખાતો નહીં રખડેલ થઈ ગયો છે રખડેલ નહીં તું રખડેલ છે દારૂડિયો છે એમ કે હા પકડા કરે ને કોઈ કેમ હું કેટલો લેલો મારું પાસ્ટર કઈ નાખ્યું પૂછો જો આવા જોઈએ તો આવશે તાર જેવો નહીં નબોર બારો કોન્ટ્રાક્ટર પૂછો કોન્ટ્રાક્ટર ઓ બેટા નહીં બાપા ઓમ જો અરે યાર નહીં શોધી તને હા રે હારી કાઢી મળે હારી અમિતા દીધે મને હું બાપા ઘેર આવ્યો ભૂખ લાગી તો રોજન ના જો માં ખાવું ના પડે હું બોલ્યો જઈ ને બાપ નહીં શેમ લે એ માથું જોડ્યું ખબર લેવા અલા હા શું બોલ પીન કોઈ બોલ્યો તો નહીં ને હું ખાવા કીધું તે ના લ્યો અને હમણાં હું સબ બોલતી તે તો હું કોઈ મિલ માલિક નો છોકરો છે કે મજૂરો કરે છે તે તને ખવડાવે ખાટલામાં બેહારે હે બે શાળા હાલી મેં તો ઉભા બે લે. ધંધનાટ કરતી જઈ હું કરવા બેઠો છે લ્યો? અરે હું કરવા બેઠો છે તું શેમ આમ લોહી પીજો છે તારા બાપનો ને ઘરની આબરૂ કાઢે છે ગામમાં ઓમ ધંધો કરવો નહીં પેલી સીધી પાડીને હેરાન કરે છે એનો બાપ તો તને ખબર છે ને એનો ભાઈ એવો છે તારો હારો ને એ
તારો મોટો ભા છે હું કરું હું કરું તે ઓમ ધંધો કશો કરવો નહીં પછી માર માર કરવી છે બાપણીને એમ નામ હવે ખાવા તો જોવો કે ના એ જોવો? ખાવાનો ટાઈમ હોય તું કે એટલે ના બને 12 વાગે બને રાતે 8 વાગે બને ખાવાનું તારો તો 9 વાગે ખાવા જોવો છે એ બૈરોને શું કરવાનો તાનો કે ઘેર શું કરવાનો એટલે કોઈ મારવા નહીં લાયા એટલે ખવડાવું જ પડે કે તારા ભાઈ રોને લાયા શું કરવાનો તે ઘરવાળો પૂછે મરી ગયો બૈરો શું કરવાનો ખરેખર ખરેખર તું અલ્યા હું કા ખોટા ઘરમાં ઝઘડા કરીશ ને હું કા દુઃખો હરીશ ખોટો બાબા મને બોલવા નહીં ના કે હું છે ને હું જવાબ નહીં લઉં તારા હારા ને તારે મોટા હારા ના તારા જવાબ આલવો પડશે હું નહીં આલું હા અરે મોટો હારો કે જોડે જેણો હારો ઢેસણ જેવડો મારો છે ને ટકા એમ નહીં કેતો તમે ટ્રેક્ટર લઈને આવો ને એ ભરી દો માટી એમ કહું છું સાઈડ ઉપર. અરે યાર હું મોરું કરો છો. હા હેલો લઈ લે ઓરા. હા હેલો બોલો વાઘબા. તો જીયા હા હરી ગયા વાઘબા. હવે તું તો ભોળો છે તને તો કીધા જેવું નહીં. હવે બહુ બેટા કેવું પડશે. બહુ બેટા હો બા આ તમારો જેઠનું કોક કયો કે ચમ હું થયું તાન હું તમારા હારોએ કશું કઈ એકતા નહીં એનો છોકરો થાય છે તોય પથ્યું હું કોમ આવે છે ને ઉપા લઈને દારૂ પીવા નાહી જાય છે. વાઘબા મેં કંટાળ્યા છીએ યોન તો પથ્થર ઉપર પોણી છે જેટલું કઈ કઈ સમજાઈએ છીએ તોય સમજતા જ નહીં બસ આ હવારે સમજાય ને એ હોજુ પીનાઈ જવાન અડધો ટંક આવે છે કલાક આવે છે પછી નાહી જાય છે પીવા ઉપર આપો તા હારા તો કીધું તું તા હારો કી હું તો કઉ છું વાગુબા. એ જેટલું એ કહીશું ને મેં ઘણું સમજાઈશ પણ સમજતા જ નહીં શું કરવાનું જો માર તો કોઈ રહેવાનું નહીં. આ તો કોમ આવે આખો દાડો કોમ કરે તો 500-800 રૂપિયા ભારે. બાકી માર તો હું લેવા દેવા છે મારે કોમ આવે છે એટલે મને થોડી દયા બળે છે એટલે કહું છું ને આ બધો ફેફસા બધો ફેલ થઈ જશે પીપીન અને વેલો પોકી જશે નર્ગમો તમારે જેઠ. સાચી વાત છે અમે ટીનાજી ઘણું એ સમજાઈએ છીએ પણ સમજવા નોમ જ નહીં લેતા ને એ આ તમારી કોમો આવે છે ને એ પૈસા ભાડીને એ પીવા નહીં જાય પણ કદી ઘેર રૂપિયો હાલતા નહીં બૈરીએ નહીં રહે પછી ચોખ્ખી વાત કહું છું બૈરીએ નહીં રહે. સાચી વાત છે, પણ હવે કંટાળી જઈએ અમે આ તમારે જેવો તો ઘણો અમને શીખાલે છે ને ઘણું એ કોઈ શું કોક સમજાવો આજ સમજાવો કરીએ કોમ કરશે કાલ વળી થોડું આગળ જશે કાલ મારા જેવો કોન્ટ્રાક્ટર બનશે એના માટે અમે કહીએ છીએ કોમ એનું સારું છે એટલે મારે કહેવાનું છે. અને તું એ બે શબ્દ બોલ્યા કહેજે. હા, હા સારું જો અને તું એ ખરેખર કઈ નહીં કોમ ધંધો કરવા લે હવે તો સારું કહીએ છીએ ગોમતી. આ હરી જો થબા મારો ભાનો ધાબુ પર આવી તું ઘરનો એટલો મારા તો બાપા પીનીઓ કોમ કરે છે એટલે કહેવાનું મતલબ છે બાકી આપણે તો કશું કહેવા નહીં. આ શિકાર બધો માટીનો ભલ્લાવે છે ટ્રેક્ટર વાળો નદીમાંથી શિકાર કઈ કઈ થાય છે એટલે કોમ સારું આલો ધાબાનું પરવું ના જો. અરે 50 વર્ષે ધાબાનું કોઈ ના થવું જો. આ બેટા છોકરાને કીધું કે લે બેહોના શીલા નાખો તે કી બાપા તમે નાખી દો. દૂધ ખાતા તો તોહણો ભરીને જોવો છે અને જોર આવે છે થોડી છે ને એટલી આવે છે. હાલો એ તો પેલું ધાબુ ભરી શકે એટલે આવતી હવે પેલા જમાઈમાં તો શું ટેકવાનું છે શોય પીપીને પડી રહ્યા આનું શું હા બેટા પણ હું છું શેમ રોવું છે એ તો કે હા એ વેવાઈ બોલ્યા કઈ વેવણ બોલ્યો તમાર જમાઈ રોજ મારા ઘરે કૂટે છે પીને આવે એટલે એ ભમશેલો એ પેલો ટીણીયો બોલ્યો તે કોઈ હાથમાં નતું આવડતું મેલ્ય કા બોડામાં રોજ પીને આવી જઈએ ને પેલા કોમે જ હોય છે ને મજૂરી ટિફિન કરી આપું ને પાછા 10 વાગે ઘેર આવીને કે ખાવા બનાય નાક બનાવી આપું ને તો પછી છે ને જોડે છે મને ઓભાર તું રોયા આગળ વાત કર હેડ તો પછી એક છોડીને સુખ ને એક છોડીને ઘરમાં દુઃખ. એ વખત તારો બાપુ નતો માનતો એ તારો બાપુ મિલકતો બાળી ગયો તો જમી બાળી ગયો તો ઘર બાળી ગયો તો ધાબા વાળો બા મારતી નહીં સહન તું રોજ માર નહીં કવાતો મારતી આ તારા બાપાએ ખાડો ગોડ્યો ને પડી તું મોય મારા બાપાને કયો મારે તો નહીં રહેવું એ વખત કઈ કઈ હું થાય ગયો તારા પાપાને કે તું બે એક ઘરમાં બે છોડ્યો ના નાખ બીજી છોડી બીજા પેણા બીજા ગામમાં તું ચિંતા કરે ને હેડ એ તારા બાપાને કીએ છે મને તો નહીં જવું તું રોય નહીં હવે બંધ થઈ જા કોક જોહત કે આ પેલી છોડી રોતી રોતી પાછી આવી પિયરમાં તારા બાપાને જે છે લે હેડ લે રે રોવાન પડી મેક
બાપાને કહી દેવું છે તું રોય નહીં રોવાનું બંધ કર શેલા ઓ શેલા તો જો લ્યા મારે તારા ઘરમાં પહેરી રહ્યું છે થોડી રોતી રોતી આવી છે આ થોડી રોતી રોતી આવીનો જવાબ આ લેડવા પૂછ્યું પૂછ્યું શમ રોવું છે તમાર જમાઈ હેરાન કરે બાપડે ને પીન બહુ હેરાન કરે છે બાપા. એ વખત ના પાડતો તો કે એક ઘરમાં બે છોડીઓનો હકો નહીં કરવો અલગ અલગ ગામમાં હકો કર તે મારી વાત એ કરતી નથી મોની આ ભમશેલો પણ શમ હમતો નહીં લ્યા તેદાણ તો ઠપકો આલીને આવે છે તો હજી તો સુધારવાનું નામ લેતો નહીં અલ્યા એક છોડીને સુખ ને એક છોડીને દુઃખ પણ કરવાનું હું બાપા તમારા મા માટે એવો જ મુહૂર્ત કરે તો એવું જ ઘર ગમે છે. એ વખત તો નતો એ વખત તો સીધો તો અને આમાં અત્યારે બગડ્યો છે એના રૂપિયા હું કરી તને કે મારી મને મારી ના 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 વાનો હું કરું લ્યા હેડ જે મારા અંગાતી હેડ હેડીના ટોગા લઈ જઈને જુદા કઈ નાખ છે એ નાના છોડીઓ મારવા આલી છે એ વખત તો કે ઘર નંબર સારું છે એના ઘરમાં હું પૂછકા મારું છે અભણ થોડી રોવાનું બંધ કરા તારા બાપા મોક છે એક વખતે એ રૂપિયા વાળું ઘર બાળી જતો અને બધી જમીન બાળી જતો મિલકત બાળી જતો એટલા આ તારા દુખાઈ જો મારી વાત મોની વાત તો અત્યારે આ થોડી રોતી રોતી ના હોક ને બંધ થઈ જા બંધ થાય એનો કોક રસ્તો કરીએ છે હેડ રસ્તો નહીં તમે બે જણો ઘેર બેહો થોડી યાર હું આવું છું જઈને પોકું તો હું પોકું એના જુદા કઈ નાખું ટોગા તમારે નહીં તો હું જાઉં હા જિંદગી આટલા સુધી દાડોથી બોલ્યો નહીં શાંત રહ્યો છું હવે મારી છોડીઓ ઉપર હાથ ઉપર એટલે હું સમજા થાય જિંદગી સુધી શું કઈ નાખું કદી બોલો ના મારી છોડીને ઘેર હું આવું છોડો બે અંદર જઈને બેસા કોક રસ્તો કરીએ છીએ હેડ કાટાભાઈ ની વાત હાસી છે કાટાભાઈ ની દાડો વાત મોની હોત તો સારું હતું કે રૂપિયા બંકડા એમને શું કરવાના સંસ્કાર જ નહીં ને જમાઈમાં સંસ્કાર નહીં દારૂડિયો જમાઈ ખોળ્યો છે એ વખત તો નતો પીતો અમે પીતો છો છે પાછળથી હા કીધું આજ તો ભાઈ ટ્રેક્ટર નહીં આવે જેમ કે વરસાદનું વાતાવરણ છે ને નહીં ને નદીમાં ભરાઈ રહ્યો તો શું કરવાનું ઓહો એટલે આજ ફેરા મારવાનું જ બંધ રાખ્યું છે હો એ હાર કાકા ફોન પટ્યો ઓહો પેલા ટીણિયા જે કેવું એ કહી દો કાકા જુઓ ગામમાં પી પીને ફરે છે એટલે આ ભાઈ મને ખબર છે ગોમમાં પી પીને ફરે છે ઉપરથી આબરૂ અમારી જાય છે લોકો અમને કીધું કે તમે છોકરાને કશું શીખવાડતા નહીં પણ આખો દાડે દારૂ પીતા ને મજૂરી જાય એ પૈસો ઘરમાં રૂપિયો હાલતો નહીં તારી વાત સાચી પણ તું તાર બાપાને કેમ નહીં કહેતો મારા બાપાને તો હું કહું છું પણ મારા બાપુ કશું ટીણિયા કશું કહેતા જ નહીં સારું હે અને આજે માં હારી ગયો તો ને તે જઈને આવ્યા કે તમારા ભાઈનું કોઈ કહેતા હોય તો અને પાછો મારા ભાભી રિહાઈ શોખ જતો રહેશું હા બે જણો લડ્યો તો દારૂ પીને લડ્યો તો તે શોખ રિહાઈ જતો રહેશું અને આ એ તાર બાપુ નતો એ કણા સર મારા બાપુ નતા એટલે આ ટીણીઓ શિકાર શું કરવા માંગી રહ્યો છે એ જ ખબર નહીં પડતી અત્યારે શું કાન છે ટીણીઓ ઘેર છે ઘેર છે અને મારા ભાઈનું કેવું કે મારા ભાભીને કેવું કે મારા હાળીને કેવું કહેજો તને કહેવાનું વાત સાચી અને હું તો કંટાળ્યો પાછો જો હારું હેડ તું ચિંતા કરી નહીં હું આવું છું તારા ઘેર હેડ બરોબર નો ઠપકો આલું હેડ આજ ના ફેસલો લાવી દો નકર હું જુદો રહ્યો નકર હું મારા હારી નાહી ગયો ના ના કશું કરવું નહીં હું આવું છું જા હેડ ઘેર જ આવું છું તારા જા તમે કોઈ કહી શકતા નહીં અલ્યા ભાઈ હું તો કઈ કઈ થાક્યો પણ એ દારૂ શું બંધ કરે છે તેદા તો તાર બાપાને ઠપકો આલે તો બરોબર નું પણ 24 કલાક પીવો તો ના હોય તો કાકા હું વળગાડ્યો છું હું ના જાણું છું ને પણ હું વળગાડ્યો પણ તમે એમ ના કહેતા કે તાર ભાઈને વળગાડી અલ્યા ફૂલ પીન ઝઘડા કરે તો મેલવાનું તું તાર પણ તમે પાછા મીનું ઉપડાવી લ્યો કે પાછા હાથ પગ ભાઈ નાખું તું કહો તમે પાછા અલ્યા તું તાર મારજે જા હું આવું છું હેડ હમણાં હાલ આવો આજ ના ફેસલો લાવી દો પાછા સારું હેડ આવું છું હો સારું આ ટીણીઓ વળી સુધરતો નહીં પીવાનું બસ પી પી કરે છે આખો દાડો જવા દે અલ્યા શું કરવાનું તારે કે છે આ શું કરવાનું છે પીપી કરવાનું છે કે પછી દારૂ છોડવાનું છે તારે કે છે હું ચોકન પીવું છું શું કા તો શરાબી થઈ ગયા છે કે છે હું તો શું પીવું છું સીધા થઈ ગયા છે એ તો હાલ પીધો નહીં ને એટલે સુમસાન બેહી રહ્યા છો નકર હમણાં તો પીને આવશો ને એટલે તો બગલાને જેમ ઉડતા ફરો છો લગાડવાનું સુધરો એમ ઘડીએ તારીએ ના કે કરવાનું હોય માણસ હોય તો એને એક વખત કહેવાનું હોય ઢોર નહીં હવે તો એક વખત કહે ને તો જ ખબર પડી જાય છે હું હા ઉઠીને જ હાથ ના ઉપાડાય, બહેરા પર હાથ ના ઉઠાવાય લે ખબર પડે છે પીજો છે એટલું તો ફોન હોવું જોઈએ કે કોઈ માણસ ઉપર હાથ ઉઠાવે કે ના ઉઠાવાય ઈ મની તો રિહાઈન જતી રે મારે શું કરવાનું શું કહેવાનું ભાનું કે ઘેર બાપાનું કહેવાનું તારા તો શું હપળવું છે બધું અમારે હપળવાનું કે તાણ
આ ગોમમાં વસ્તી વાતો કરે છે અને અહીંયા વાટમાં ઉભો રહીએ છે ને તોય વસ્તી ઉભો રહીને કહે છે કે તમારે ટીનિયા કો સમજાવો કોઈ કો કહેતું સમજાવો. નહીં હાળી તમે વધારે બોલ બોલ ના કરો છો અરે કોણ અરે નહીં તારા ટીનાજી, તારે. તમને ખબર નહીં અમે વસ્તી તો ના તમને હોય કોઈ તો ના કે પડી રહેતા વાત કરો છો તો કોઈ ગાળો બોલે છે કોઈ મારીએ છે જુડીએ છે કોઈ નાટક કરી છે હા તું તો જો મારઝૂડ કરી છે ઘેર નહીં કરતો બીજા નહીં પડતો ઘેર તો મારઝૂડ કરી છે કે એ ના કીધું આપણે તો કેવું પડે ભાઈ રોન તાણ વાત કરો છો આ ખાવાનું ના બને તો ના કેવું પડે અલ્યા ખાલી. ખાવાનું પણ એને કોમ હોય કે ના હોય બીજો ઘરનો કોમ એક એ પછી ખાવાનું જ કરે. બનાવે પછી એક પછી કરે પછી કરે તે ખાવાનું ટિફિન લઈ ગયું તો તું તે ટિફિન નતું અને શું કોમ છોડીને આવવા એ વાઘુભાઈ મને કીધું કે તમારો છોકરો અડધું કોમ છોડીને આવતો રહે છે ઘણી વખત અને પૈસા લો છે ઘેર તું શું હાલતો નહીં લે લઠ્ઠું પકડાઈ ગયું વાઘુ ભાઈ આણે ઉપાડ લઈને પછી પી જવાનું ઘેર તો રૂપિયો લાવવો નહીં અટાણું લાવવું નહીં એ તો હારું છે તે માર બુન હજી તમને રોધીને ખવડાવે છે ને કે બીજી હોય ને તો કઈ ની જતી રહી હોત અને આ તમે મારી ની મજ જતી રહી ત્યાં ટીઆઈ હું નહીં જવાનો તો મારા તારા હારાનું હોપળું નહીં કહ્યું અરે બે શબ્દો કીધા નાઠો જો તાન હવે બે શબ્દો કીધા છે એ ફોન આવ્યો તો મારા ઉપર પણ તમારે હાથ ચો ઉપાડવાના આવે છે તે પગ ઉપાડું પગ ઉપાડું તે ટીનાજી ની એની શું વધારે બોલાવરાવશો ને અત્યારે કંટાળી શું હું એ ન કહો હઈ જો અમાર ભાઈ ને હવે જવાબ આલો તા આલો જવાબ તો